હવે રક્ષા માટે આપણે સ્વાભાવિક રીતે કેટલીક વખત આ લોકની જ બધી વસ્તુની માગણી કરતા હોય છે. જરૂર છે, ભક્ત છે એટલે ભગવાન પાસે પ્રાર્થના કરીએ, એ પણ આપણે આ દેહના સુખને માટે છે. પણ જે હમણાં કૃષ્ણપ્રિયએ વાત કરી કીર્તનમાં, અને ગુણાત્યાન સ્વામી પણ વાતમાં કરી છે કે પ્રહલાદને માગતા આવડ્યું પણ ધ્રુવને માગતા આવડ્યું નહીં. એ આખ્યાનો આપણે પરોક્ષનો જાણીએ છીએ કે પ્રહલાદ છે એ આપણા અસુર કુળમાં જન્મ્યો હતો. એના બાપ હિરણ્યકશિપુ એ ભગવાનની સાથે સંબંધ વેર કે ભગવાનનું કોઈ નામ લે તો કાવા નહીં. હવે એમના ઘરે ભગવાન પ્રહલાદ છે એ ભક્ત જન્મ્યો, એટલે પ્રહલાદે નાનપણથી જન્મ્યો ત્યાંથી જ ભગવાનનું નામ લેવા માંડી પડ્યો, અને નામ લે કરે એટલે એને બાપને ગમે નહીં. એટલે પછી એને કહ્યું કે તારા ભગવાન ક્યાં છે તું બતાય, કારણ કે આપણે તો જોઈએ છે કે ભગવાન ક્યાં છે, દેખાતા નથી આપણને.